હમણાં રવિવારની રજા હતી તો મને થયું લાઈને વાડીએ આટો મારવા જાવ કરશન બાબા પાસે. મેં કીધું શું કરે તો ગયો. બાબા બેઠા હતા આંબા હેઠે ખાટલો ઢાળીને, પડખે ભેંસ બાંધેલી હતી, પડખે પંખા વગરની સાયકલ પડી હતી અને દમ ઉપર દમ હોકલીના બાબા મારતા હતા. ડુંગળીમાં ભાવ ન આવ્યો ને એના ગમમાં ને ગમમાં બાબા જોઈન્ટ મારતા હતા. એમાં હું પાછો પોગી ગયો. મેં ચાલુ કર્યું. મેં કીધું હું બાબા તમે છે ને આમના હોકલીઓ સુસ્તા રહેવાના, તમે તમારા જમાનામાં એ ખાલી ગવર્મેન્ટ સિસ્ટમ ઊભી કરી ક્યાં નહીં, એના લીધે તમારી જે હેરાનગતિ થવાના દિવસો આવ્યા છે અને હજી આમના રહેશો. અત્યારનો તમે વિકાસ જુઓ, અત્યારે જે અમારી યંગ જનરેશન છે, અત્યારે અમારી પોપ્યુલેશન છે, એ કેવી બેસ્ટ અને ગવર્મેન્ટ ઊભી કરી, એક સારી એવી સરકાર ઊભી કરી. અરે પ્રગતિના પંથે ગુજરાત સરકાર છે એમ કહો. અરે ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું હતું એ સાકાર કર્યું. અહીંયા તમે બેઠા બેઠા ઘડીમાં પૈસા ટ્રાન્સફર કરી શકો. આવી સરકાર મેં ઊભી કરી છે. આવો પાવર છે તારી યંગ જનરેશનમાં. તમે બાબા તમે વોકલ્યું પીવામાં જ રહેવાનો, તમારથી કાંઈ થવાના નહીં. બાકી તમે વિકાસ જુઓ અત્યારે વિકાસ. અરે ટેબ્લેટ એમ કહો વિજય રૂપાણી એ સરકાર જુઓ અત્યારે. બાબા કે તારું પૂરું થયું? મેં કીધું હા. તો કે હું બોલું? હા બોલો. એ કે હામી તને કેનાલ દેખાય? મેં કીધું હા દેખાય. એ કે એમાં બોડીના ઝાડા અને બાવળિયા ઉગી ગયેલા દેખાય? મેં કીધું હા દેખાય. એમાં 1987 છે ને સલોસલ પાણીની ભરાઈને આવી હતી. 15 વીઘાના ઘઉં એ પાણીમાંથી હું પાતો હતો. 1995 આવ્યું, મહિનામાં 2 વાર આવતું હતું. 2001 આવ્યું, મહિનામાં એક વાર આવતું હતું. અને અત્યારે 2019 હાલે ને અત્યારે હાવ ધબો ધબ છે. જો ભાંગલી કેનાલ છે ને બાવળિયા ઉગી ગઈ એમાં. જો તારી સરકાર એટલી બધી એગ્રેસિવ હોય, એટલી બધી વિકાસ ને પ્રગતિના પંથે હોય તો પાણી આવવું જોઈએ કે ન આવવું જોઈએ? જો તારી સરકારે એમ કીધું કે પેલા જેવા વરસાદ નથી પડતા તો 1987 છે ને નર્મદા ડેમની હાઈટ જે હતી ને એમાં પાણીનો જથ્થો જે કાર્યક્ષમતા હતી ને 12 લાખ ફૂટ ક્યુસેક હતું, જે વધારીને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 2001માં 47 લાખ ફૂટ ક્યુસેક પાણીનો જથ્થો થયો. તો પાણીનો જથ્થો વધ્યો કે ન વધ્યો? તો પહેલા પૂગતું હતું 12 લાખમાં પૂગતું હતું, તો હવે કેમ નથી પૂગતું? આની પાછળ એક જ કારણ જવાબદાર છે, તારી ભાંગલી અને બોગસ સરકાર. મારા તો ધવાડા કાઢી નાખ્યા બાબાએ. મેં કીધું સાચી વાત છે બાબાની. તો મિત્રો તમે પણ ઓબ્ઝર્વેશન કરો, તમારી આજુબાજુ કમ્પેરિઝન કરો કે આવી ભાંગલી કેનાલો અને બાવળિયા ઉગી ગયેલી કેનાલો છે. જો હોય તો ફેક્ટ ગુજ્જુ આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરો અને લાઇક અને કમેન્ટ આપો. અને બિપિન ગોહિલ લખી યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ઉપર મને ફોલો કરો. તમારા કમેન્ટ, તમારા રિવ્યુ આપી શકો. થેન્ક યુ ફોર લિસન ટુ મી. હેવ અ નાઇસ એન્ડ વન્ડરફુલ ડે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કરશન ભગવાન. Bye.